વાલા મિત્રો, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે આજે મેથ્સના બીજા નવા 10 ક્વેશ્ચન લઈને આવી ગયો છું. બહાર વરસાદ પડે છે, વરસાદી માહોલ છે, તો આ વરસાદી માહોલમાં મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો મિત્રો આપણે ભેગા થઈને મેથ્સના 10 ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે છે? તો પહેલો ક્વેશ્ચન કહેવા માગે છે કે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારે 90% મત મેળવ્યા છે અને 72,800 મતોથી જીત મેળવી છે. હારેલા ઉમેદવારને કેટલા મત મળે છે? તો બે ઉમેદવાર છે, તો એક ઉમેદવાર આવી રહ્યો, બીજો ઉમેદવાર આવી રહ્યો, બરાબર. હવે પહેલો ઉમેદવાર સમજો કે જીતી ગયો છે, અને જીત્યો કેટલા મતથી જીત્યો છે? તો એને 90% મત મળ્યા છે. કેટલા મળ્યા છે? 90% મત મળ્યા છે. અને આને કેટલા મળ્યા છે? 10% મળ્યા છે. હવે અહીંયા શું કીધું છે કે 72,800 મતોથી જીત મેળવી છે, એટલે આ બેની વચ્ચેનો ગેપ કેટલો થયો? 80% થયો. તો એ 80%થી જીત મેળવી છે ને કેટલા ટકાથી? 80%થી જીત મેળવી છે. તો 80% બરાબર કેટલા આપ્યા છે? 72,800 આપ્યા છે. અહીં આગળ કેટલા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે 90% મતથી મેળવી છે જીત, તો 90% બરાબર 72,800 ધાર લેશે. પણ એવું નથી કીધું. 90% મતથી જીત્યો છે તો પેલાને 10% ઓબ્વિયસલી મળ્યા હશે, એટલે બંને વચ્ચેનો ગેપ કેટલો થયો? 80%નો થયો. તો 80% ઇઝ ઇક્વલ ટુ 72,800. તો હારેલા ઉમેદવારને મીન્સ કે આપણે 10% કેટલા છે એ ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું છે? આ 10% કેટલા છે એ ફાઇન્ડ કરવાનું. તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરીશું કે 100% ફાઇન્ડ કરીશું કે કુલ મત હતા કેટલા. તો 80% એ આટલા, તો 100 એ કેટલા? 80% એ આટલા, તો 100 એ કેટલા? તો ચોકડી ગુણાકાર કરવાનો છે. તો ચોકડી ગુણાકારમાં શું થાય? તો 72,800 ગુણ્યા 100 ભાગ્યા 80. આવડી ગયું? આવડી ગયું. તો આ થયું 8 9 જા 72, 8 1 જા 8 અને આ 100 અને આ ગુણ્યા 10 થયું. એટલે કુલ મત કેટલા આવી ગયા? 100% આપણા આવ્યા 91,000 આવ્યા. કેટલા આવ્યા? 91,000. તો આપણને ટોટલ મત મળી ગયા. હવે આપણે 10% કેટલા છે એ ફાઇન્ડ કરવાના છે. તો જુઓ, 91,000 એ 100% એ તમારા થયા 91,000. તો 10 એ કેટલા? બોલો બોલો બોલો. તો શું થાય? 91,000 ગુણ્યા 10 ભાગ્યા 100. તો 2 મીંડા ગયા. તો 910 ગુણ્યા 10 એટલે 9100 થયા. તો 10% એટલે લૂઝર્સને કેટલા મળ્યા હતા? 9100 વોટ. તો અહીંયા આગળ આપણે ઓપ્શનમાં આન્સર છે. એટલે ત્રીજો ઓપ્શન 9100 સાચો છે. હવે આગળ વધીએ મિત્રો. તો બીજો પ્રશ્ન આજનો એ કહેવા માંગે છે કે જો એક્સ અને વાય વચ્ચેનું મધ્યમ પ્રમાણપદ 9 હોય તો અનુક્રમે એક્સ અને વાયના સંભવિત મૂલ્યો શું હોઈ શકે છે? આપણને આ શું મૂક્યું છે? મધ્યમ પ્રમાણપદનું પૂછ્યું છે, બરાબર. તો શું થાય? મધ્યમ પ્રમાણપદનું છે ને ઇક્વેશન છે. શું ઇક્વેશન છે? g ઇઝ ઇક્વલ ટુ √x ઇન્ટુ વાય. શું? √x ઇન્ટુ વાય. હવે આપણને અહીંયા મધ્યમ પ્રમાણપદ 9 આપેલો જ છે, એટલે આપણને જીની વેલ્યુ 9 અહીંયા આપેલી જ છે. તો 9 ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ વાય થાય, બરાબર. તો હવે આપણે આ જે વેલ્યુ અંદર મૂકી છે ને ઓપ્શનમાં 1 2 3 4માં, એ શું છે? એક્સ અને વાય છે. શું છે? એક્સ અને વાય. તો આપણે અહીંયા શું કરીએ? આનું સ્ક્વેર રૂટ હટાવી દઈએ, એટલે અહીં શું થઈ જશે? 9નો સ્ક્વેર એટલે 81 ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ વાય થાય. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે ખાલી એક્સ અને વાયનો ગુણાકાર 81 થવો જોઈએ. એટલે ઓપ્શન આપણને 4 ઓપ્શન આપ્યા છે ને, એમાંથી કોઈ એકનો ગુણાકાર 81 થવો જોઈએ. હવે આપણે એને ઇઝી બનાવીએ કે યુનિટ નંબર જોઈએ, યુનિટ ડિજિટ 1 છે. તો અહીં કયું એવું ઓપ્શન છે કે જેનો યુનિટ ડિજિટ 1 આવે, જેનો ગુણાકાર કરીએ તો 3 0 જે 3 એટલે આ ના આવે, 3 7 જે 21 એટલે આમાં 1 આવે. તો આ હોઈ શકે છે. આમાં 3 8 જે 24 આ ના આવે, અને 3 3 જે 9 આ પણ ના આવે. એટલે આપણો આન્સર શું આવે? 27 અને 3. તો તમે ચકાસણી કરી શકો છો કે 27 ગુણ્યા 3 તો 3 7 જે 21, 2 3 જે 6 ને 2 81. એટલે આપણે અહીંયા આગળ આવી ગયો 27 ઇન્ટુ 3. એટલે આપણો એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ 27 અને 3 આવી ગયો છે. આપણો આન્સર થયો 27 3. સેકન્ડ ઓપ્શન છે ને મિત્રો, ઇઝી એકદમ. તો ચાલો, વરસાદનો માહોલ હોય તો ઇઝી જ લાગે બધું. હાલો, ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે કે નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યા છે કે જેને 12 વડે ભાગી શકાય છે? હવે આમાં તમને છે ને 12 વડે ભાગી શકાય જેવી આ 4માંથી કઈ નાની સંખ્યા છે એ ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો આપણને આની માટે તો છે ને ડિવિઝિબલ રૂલ ખબર હોવા જોઈએ. શું? ડિવિઝિબલ
રૂલ્સ ખબર હોવા જોઈએ. તો તમે મિત્રો મારી શોર્ટ રીલ્સ ના જોઈ હોય તો એમાં મેં ડિવિઝિબલ રૂલ્સની શોર્ટ રીલ્સ બનાવી જ છે. જો તમારે જોવી હોય તો હું અહીં આગળ એક ઉપર લિંક મૂકીશ, એમાં તમે જોઈ લેજો. તો ડિવિઝિબલ રૂલ્સ 12નો શું છે? ડિવિઝિબલ રૂલ ઓફ 12 કે એ સંખ્યા 3 અને 4 બંને વડે ભગાવી જોઈએ. હવે તમારે આમાં પાછા 3 અને 4ના પણ ડિવિઝિબલ રૂલ ખબર હોવા જોઈએ. તો 3નો રૂલ શું કહે છે કે દરેકનો સમ ડિવાઈડ બાય 3, અને આમાં 4નો શું કહે છે કે લાસ્ટ ટુ ડિજિટ ડિવાઈડ બાય 4. બરાબર. તો હવે અહીં આગળ આપણે શું કરવાનું કે દરેકનો સમ કાઢો. તો આનો સમ શું થાય? 1 + 2 3 + 3 6 6 + 5 11 11 + 3 15 ને 15 + 4 કેટલા થયા? 19. એટલે 19 થયો. તો 19 3 વડે ભગાય ના ભગાય, એટલે પહેલો કેન્સલ થયો. બીજું શું થયું? 1 + 2 3 3 + 4 7 7 + 5 12 12 + 3 15 15 + 6 21. તો આ થયો 21. આ 3 વડે ભગાય? હા ભગાય, એટલે આ જ રેસમાં છે. ત્રીજો સમ શું થયો? 1 + 2 3 3 + 3 6 6 + 5 11 11 + 6 17 17 + 4 21. એટલે આ પણ હજી રેસમાં છે. બરાબર. અને 1 + 2 3 3 + 5 8 8 + 3 11 11 + 6 17 17 + 4 આ પણ હજી રેસમાં છે 21. ઓકે, એટલે ત્રણે રેસમાં આવ્યા. તો હવે આપણે શું જોવાનું કે 3 3 વડે તો ભગાય છે, પણ આ 3 4 વડે ભગાય છે એ જો. તો 4 વડે 4 9 36 ભગાય છે. 4 8 4 16 64. આ બધા 4 વડે જ ભગાય છે. હવે તમે કહેશો કે યાર આમાં તો બધા 12 વડે ભગાય છે, કારણ કે 3 વડે ભગાય છે, 4 વડે ભગાય છે. પણ તમે પ્રશ્ન ફરી વાંચો મિત્રો કે નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યા છે કે જે 12 વડે ભગાય છે. તો હવે આપણે 3માંથી નાની સંખ્યા શોધવાની. તો નાની કઈ થાય? તો જો આ 1 2 4 1 2 3 ને 1 2 5. તો આમાં સૌથી નાની કઈ થઈ? 1 2 3. એટલે 1 2 3 5 6 4. એટલે આપણો આન્સર આવશે 3rd. 1 2 3 5 6 4 એ નાની સંખ્યા થઈ, કારણ કે 123 છે, પછી 124 છે, પછી 125 છે. તો 123 શું થયું? એ સૌથી નાની સંખ્યા થઈ. તો 1 2 3 5 6 4 એ આપણો સાચો આન્સર છે. ચાલો મિત્રો આગળ વધીએ. હવે ચોથો ક્વેશ્ચન આજનો એ શું કહેવા માંગે છે? ચોથો ક્વેશ્ચન એવું કહે છે કે તમારે ચોથા ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવે છે કે એક ઇલેક્ટ્રોનિક સ્ટોર બરાબર 50,000માં એક કોમ્પ્યુટર ખરીદે છે. કેટલા? 50,000માં કોમ્પ્યુટર ખરીદે છે. તેને 20%ના નફા પર વેચે છે. 20%ના નફા પર વેચે છે. તે જ કોમ્પ્યુટર ખામીને કારણે પરત કરવામાં આવે છે અને 3,000ના ખર્ચે સમારકામ કર્યા પછી તેને મૂળ વેચાણ કિંમતની 10% છૂટ પર ફરીથી વેચવામાં આવે છે. તો કોમ્પ્યુટર પર મળેલો કુલ નફો કેટલો છે? પ્રશ્ન બરાબર વાંચજો. આપણે કુલ નફો શોધવાનો છે કોમ્પ્યુટર પર. આપણો મેઇન ટાર્ગેટ શું છે? કે પ્રોફિટ. કે ભાઈ મને પ્રોફિટ કેટલો થયો. હવે હું ધારી લઉં કે હું છું બરાબર, હું ઇલેક્ટ્રોનિક્સની સ્ટોર ચલાવું છું બરાબર. 50,000માં કોમ્પ્યુટર હું ખરીદું. ચલો હું ખરીદવા જાઉં છું ઇલેક્ટ્રોનિક સ્ટોરમાંથી. તો મેં 50,000માં ખરીદ્યું. તો મારી કોસ્ટ પ્રાઇસ શું થઈ? પરચેસ પ્રાઇસ થઈ 50,000 રૂપિયા થઈ. બરાબર. તમે સમજો આ વસ્તુ. હું એકદમ સિમ્પલ રીતે તમને એક્સપ્લેન કરીશ. હવે ખરીદે છે પછી હું એને પાછો 20% નફા પર વેચું છું. તો હું આ 50,000ના 20% નફા કરું. તો 20% નફા કરું તો 50,000 ગુણ્યા 20/100. આ તો હું તમને આટલું ડિટેલમાં ચલાવું છું, બાકી ના ચલાવવાનું હોય તો કેટલા થયા? 10,000 થયા. બરાબર. તો 10,000 હું એડ કરી દઉં 50,000માં, એટલે મારું 60,000માં મેં કોમ્પ્યુટર વેચ્યું. સમજ્યા તમે? 10,000 નફો કરીને વેચ્યું મેં, એટલે 50,000 વત્તા 10,000 કરું તો 60,000માં મેં મારું કોમ્પ્યુટર પાછું વેચ્યું. હવે એ 60,000 બાદમાં વેચ્યા પછી કોમ્પ્યુટર ખામીને કારણે મને કોઈએ પરત કરી દીધું. તો મને તો 60માં પાછું લેવું પડ્યું ને. બરાબર. પરત કરવામાં આવ્યું. પછી મેં એમાં શું કર્યું? 3,000નો ખર્ચો કર્યો. કેટલા હજારનો ખર્ચો કર્યો? 3,000નો. તો 3,000નો ખર્ચો કર્યો મેં. 3,000નો તો કેટલા? 63,000 કુલ થઈ ગયા મારા. ઓકે. હવે 63,000 થયા એટલે મારો નફો કેટલો હતો? નફા પર ફોકસ કરજો. આપણે નફાને ધ્યાનમાં રાખવો છે. નફા પર કેટલો હતો? નફા 10,000 હતો. બરાબર. તો 10,000માંથી મેં 3,000 ખર્ચો કર્યો, એટલે મારા તો નફામાં લોસ થયો ને. એટલે -3,000 કરો તો કેટલા થયા? 7,000. એટલે અત્યારે મારો ટોટલ નફો કેટલો છે? 7,000 થયો.
હવે આગળની લાઈન વાંચો કે તેને મૂળ વેચાણ કિંમતથી 10% છૂટ પર ફરીથી વેચવામાં. હવે હું કહીશ કે હવે મેં તો એને સુધારી દીધું છે 3,000 ખર્ચ કરીને, તો હું પાછો વેચી દઉં. પણ શું કીધું? મૂળ વેચાણ કિંમતથી 10%. એટલે મૂળ વેચાણ કિંમત કઈ હતી? મારી 60,000 હતી. અહીં આગળ વિદ્યાર્થીઓ બહુ ફસાય છે. એ લોકો 50,000ને મૂળ વેચાણ કિંમત સમજે છે, પણ મૂળ વેચાણ કિંમત મેં લીધા પછી તો 60,000 જ થઈ ને. બરાબર, 50માં તો મેં ખરીદેલું, પણ મેં વેચ્યું તો 60માં જ ને. તો 60,000ના 10% કરીને મેં વેચ્યું, તો 60,000ના તમે 10% કરો તો 60,000ના 10% કેટલા થયા? 6,000. એટલે 6,000 લેસ કરીને મેં વેચ્યું. બરાબર, એટલે મેં પહેલાંને વેચ્યું 54,000માં. કેટલામાં વેચ્યું? 54,000માં. તો હવે 7,000માંથી મારે 6,000નું નુકસાન ગયું ને પાછું, તો કેટલા થયા? 1,000. એટલે મને ટોટલ કોમ્પ્યુટરમાં નફો 1,000 મળ્યો. કેટલો મળ્યો? 1,000. છે ને બાપુ ક્વેશ્ચન આવો ક્વેશ્ચન મળે ક્યાં? અને મેં કેટલી ઇઝી રીતે તમને સમજાવી દીધો. હજી પણ તમને જો ના ખ્યાલ આવે ને તો મને આ ક્વેશ્ચન નંબર લખીને કોમેન્ટ કરજો, હું તમને બીજા વિડીયોમાં સોલ્વ કરીને આપીશ. ચાલો મિત્રો આગળ વધીએ. હવે 5મો ક્વેશ્ચન. 5 વર્ષ પહેલા જ્હોનની ઉંમર તેના ભાઈ માઇક કરતાં 3 ગણી હતી. જો માઇક અત્યારે 10 વર્ષનો હોય તો જ્હોનની ઉંમર કેટલી હોય? હવે હું અહીં આગળ લખી દઉં કે અહીં જ્હોન, અહીં માઇક. બરાબર, હવે 5 વર્ષ પહેલાં, અત્યારે માઇકની ઉંમર આપણને આપી છે 10 વર્ષ. તો 5 વર્ષ પહેલાં, એટલે 5 વર્ષ પહેલાં એની ઉંમર 5 વર્ષ હશે માઇકની, માનો છો તમે? ત્યારે જ્હોનની ઉંમર આના કરતાં કેટલી હતી? 3 ટાઈમ્સ હતી. કેટલી હતી? 3 ગણી હતી. તો જ્હોનની ઉંમર ત્યારે કેટલી હતી? 15 હતી. બરાબર, તો હાલમાં જ્હોનની ઉંમર કેટલી હોય? તો હાલમાં એટલે 5 વર્ષ પછી. તો હવે પાછા 5 વર્ષ જ આવીશું ને આપણે, તો 5 વર્ષ એડ કરી દેવાનું, તો કેટલા થયા? 20. તો 20 વર્ષ એની ઉંમર થઈ. 3 નંબર પર 20 આવી ગયો. કશું છે આમાં? કાંઈ જ નથી, ખાલી તમને આ રીતે સેટ કરતા આવડવું જોઈએ. 6થો ક્વેશ્ચન કહે છે કે એક વ્યક્તિની ઉંમર તેના મિત્રની ઉંમર કરતાં 4 ગણી છે. બરાબર, એક વ્યક્તિની ઉંમર તેના મિત્રની ઉંમર કરતાં 4 ગણી છે. અહીં લખી દો વ્યક્તિ વી અને અહીં લખી દો એનો મિત્ર. ધારો કે મિત્રની ઉંમર એક્સ છે અને વ્યક્તિની ઉંમર શું થઈ ગઈ? એના મિત્રની ઉંમર કરતાં 4 ગણી, એટલે 4x થઈ ગઈ. તેમની ઉંમરનો સરવાળો શું કીધું? તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો વ્યક્તિની ઉંમર શોધો. તો તેમની ઉંમર એટલે આ બેનો સરવાળો, તો x + 4x = શું છે? 50. તો 5x = શું થઈ ગયું? 50. તો x = શું થઈ ગયું? 10. તો મિત્રની ઉંમર મળી ગઈ. તો મિત્રની ઉંમર શું થઈ ગઈ? 10. આપણે વ્યક્તિની શોધવાની, તો વ્યક્તિની ઉંમર શું થઈ ગઈ? 4 × 10 એટલે 40 વર્ષ થઈ ગઈ. ઓકે, તો આપણો આન્સર આવ્યો ચોથો, 40 વર્ષ. છે ને મિત્રો ઇઝી? ચલો આગળ વધીએ. તો 7મો ક્વેશ્ચન શું કહે છે કે એક એન્જિનિયર બ્રિજ ડિઝાઇન કરી રહ્યો છે અને ચોક્કસ કમાન બનાવવા માટે તેને મધ્યમ પદની ગણતરી કરવાની જરૂર છે. શેની કરવાની જરૂર છે? મધ્યમ પદની. કમાનના 2 ભાગોનો ગુણોત્તર 1:8 અને 1:32 છે. તો ડિઝાઇન માટે આ 2 ભાગોની વચ્ચેના મધ્યમ પ્રમાણપદ શું હોવા જોઈએ? હવે મેં તમને પહેલાં જ ક્વેશ્ચનમાં કીધું એ પ્રમાણે મધ્યમ પ્રમાણપદની ઇક્વેશન છે g = √x × y. અહીં આપણને x = 1/8 અને y = 1/32 પ્રોવાઈડ કરેલું જ છે. તો અહીં અગર આપણે ખાલી અંદર વેલ્યુ પુટ ઓન કરો તો જો 1/8 × 1/32, તો શું આવે આન્સર તમારો? √1/256 આવે. હવે 256નું સ્ક્વેર રૂટ શું થાય? 16. તો સ્ક્વેર રૂટ કરી નાખો તો 1/16 આવ્યું. તો g = 1/16. તો આપણો આન્સર આવ્યો આ 1/16. છે ને ઇઝી? કશું જ નથી ઇક્વેશન લગાવવાનું હતું આમાં. હવે આવ્યો આપણો 8મો ક્વેશ્ચન. વાહ 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 વાહ! આ વિડીયોમાં તમને એવા મસ્ત ક્વેશ્ચન ચૂનીને આપ્યા છે ને કે તમારા આમ હલાવી નાખે. પણ જેને બહુ જ પ્રેક્ટિસ હોય ને એને વાંધો ના આવે. જેવા માર જેવાને ઓછી પ્રેક્ટિસ હોય એટલે મને થોડી તકલીફ પડે. પણ જોઈએ આપણે. ચલો 8મો ક્વેશ્ચન શું કહે છે? એક હોડી સ્થિર પાણીમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. તે કુલ 3.5 કલાકમાં 15 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને 15 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય છે. એટલે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંનેમાં 15 કિલોમીટરે જાય છે. તો પ્રવાહની ઝડપ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે આપણને કીધું છે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ, એટલે હોડીની ઝડપ તો આપણને ખબર છે 10 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એવું ધારી લઈએ કે ચલો 15 કિલોમીટર ડિવાઈડ બાય અપસ્ટ્રીમ પ્લસ
15 કિલોમીટર ડિવાઈડ બાય ડાઉન સ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ 3.5 કલાક થયા. ઓકે, હવે આપણે લઈએ 15 ડિવાઈડ બાય અપસ્ટ્રીમ એટલે 10 માઇનસ એક્સ, એટલે શું થાય? પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ એક્સ થાય. બરાબર. અને 15 ડિવાઈડ બાય પ્રવાહની દિશામાં કરો તો 10 પ્લસ એક્સ થાય ઇઝ ઇક્વલ ટુ 3.5. હવે આપણે 15 ને કોમન કાઢ લો તો શું થાય? 1/10 માઇનસ એક્સ પ્લસ 1/10 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3.5. હવે લસા લઈ લો તો શું થયું? 15 તો ઉપર 10 વત્તા એક્સ વત્તા 10 માઇનસ એક્સ અપન 100 માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયા એક્સ એક્સ ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ 3.5 થયું. તો હવે અહીં શું થાય? 15 બરાબર, અહીં આગળ રહ્યું 20, નીચે રહ્યું 100 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.5. તો 15 ગુણ્યા 20 કરો એટલે કેટલા થયા? 300 થયા. તો 300 ભાગ્યા 100 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.5. હવે શું થયું? 300 ઇઝ ઇક્વલ ટુ 3.5 ઇન્ટુ 100 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, તો શું થયું? 300 ઇઝ ઇક્વલ ટુ 350 માઇનસ 3.5 એક્સ સ્ક્વેર. તો 3.5 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું તમને? 50. તો હવે આપણે શું કરીએ? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50 ભાગ્યા 3.5. હવે આપણે અહીંથી મીંડું કાઢવા ઉપર 10 ગુણી નાખીએ તો શું થયું? એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 500 ભાગ્યા 7, 500 ભાગ્યા 35. તો જો અહીં આગળ કન્ટિન્યુ કરીએ. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 500 ભાગ્યા 35 એટલે 5 100 છે અને 5 7 35. તો શું થયું? 100 ભાગ્યા 7. હવે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 7 1 જે 7, તો 7 4 જે 28 અને 7 2 જે 14 એટલે 14.2 આવે. હવે તમારે શું કરવાનું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 14.2 શોધવાનું છે. પણ તમે અંડરરૂટ કઈ રીતે શોધી શકવાનું? અંડરરૂટ તો તમને મળે નહીં. તો હવે આપણે પોઈન્ટનું અંડરરૂટની એક સીધી મેથડ સમજાવું તમને. નજીકની વેલ્યુ શોધવાની. તો નજીકની વેલ્યુ 14, 14ની નજીક 16 આવે. બરાબર. તો 16, તો 16નો અંડરરૂટ શું થાય? 16નો અંડરરૂટ થાય 4. એના પછી 3નો શું આવે? સ્ક્વેર 9, એટલે 9નો અંડરરૂટ 3 થયો. તો એનો મિનિંગ એ થયો કે જે પણ આન્સર હશે 14.2નો એ 3 અને 4ની વચ્ચે જ હશે. તો ઓપ્શનમાં દેખો 3 અને 4ની વચ્ચે કયો છે? તો 3.78. આપણો સાચો આન્સર આવશે 3.78 કિલોમીટર પર અવર. શું આવશે? 3.78 કિલોમીટર પર અવર. હવે જો ઓપ્શનમાં એકથી વધારે 3 અને 4ની વચ્ચે આપ્યું હોય તો તમારે થોડું મલ્ટિપ્લિકેશન કરીને એકાદ સ્ટેપ વધારે કરી દેવાનો અને ખબર તો બેનો એકબીજા જોડે ગુણાકાર કરીને તમે પોઈન્ટ મૂકી દેવાનો. ઓકે, તે રીતે ફાઇન્ડ કરી શકાય છે. ચાલો આગળ વધીએ. હવે આવ્યો 9મો ક્વેશ્ચન આજનો. એક વ્યક્તિ ઘરથી ઓફિસ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાક, એટલે સપોઝ કે આનું આ ઘર છે, એમ માની લો આ ઘર છે અને આ છે એની ઓફિસ. ઓકે, ઘરથી જાય છે તો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરત મુસાફરી કરે છે. ઘરે આવવામાં સ્પીડ વધારી દીધી, ઓફિસ જવામાં સ્પીડ ઘટાડી દીધી. વાહ, માર જેવો જ લાગે છે. જો મુસાફરીનો કુલ સમય 5 કલાક છે તો કુલ ટાઈમ આપણને આપી દીધો ટી ઇઝ ઇક્વલ ટુ 5 અવર આપેલો છે. તો અંતર શું હશે? એક્સ. તો જો ઘરથી જતી વખતે એક્સ બાય 40 અને પરત ફરતી વખતે એક્સ બાય 60 ઇઝ ઇક્વલ ટુ 5 અવર્સ આપણને આપેલો જ છે. તો હવે લસા લઈ લો. આ બેનો લસા શું આવે? 120 આવે. શું આવે? 120. તો 120 કરવાની આગળ 3 વડે ગુણો તો 3x પ્લસ 2x અપન 120 ઇઝ ઇક્વલ ટુ 5. તો 3x પ્લસ 2x 5x ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 120 કર્યો. મલ્ટિપ્લિકેશન નહીં કરવાનું જ્યાં સુધી છેદ ઉડતો હોય ને ત્યાં સુધી. તો આ ચોકડી ગુણાકાર કરીએ તો 5 5 ઉડી ગયા. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 120 કિલોમીટર આન્સર આવ્યો આપણો. તો ઓફિસથી ઘર વચ્ચેનું અંતર હશે 120 કિલોમીટર. છે ને ઇઝી? બરાબર. તો હવે આપણે આજનો લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જો અહીં લાસ્ટ ક્વેશ્ચન આવી ગયો ને વરસાદ પણ બહાર બંધ થઈ ગયો. તો લાસ્ટ ક્વેશ્ચન કહીએ જતા નહીં મિત્રો. લાસ્ટ ક્વેશ્ચન શું કહે છે કે જો એક સાયકલ સવાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચઢાવ પર, એટલે અહીં ચઢાવ પર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બરાબર, 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને 30 કિલોમીટર પ્રતિ ઝડપે ઢોળાવ પર સાયકલ ચલાવે છે. પાછો નીચે ઉતરતી વખત 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. હવે જો ટેકરી દરેક માર્ગ 40 કિલોમીટર હોય તો રાઉન્ડ ટ્રીપ પર
સાયકલ સવારની સરેરાશ ઝડપ શું હશે? હવે અહીંયા આગળ આપણને ફિક્સ ડિસ્ટન્સ આપેલું છે કે ડિસ્ટન્સ આપણું શું છે? ફિક્સ. હવે ફિક્સ ડિસ્ટન્સ હોય અને એવરેજ ફાઇન્ડ કરવાનું હોય તો ઇક્વેશન લાગે 2xy અપોન x પ્લસ વાય. બરાબર? તો આપણું શું થઈ ગયું? 2 × 10 × 30 ડિવાઈડ બાય 10 પ્લસ 30. તો શું થઈ ગયું? 2 × 10 × 30 ડિવાઈડ બાય 40. તો 4 0 0 ઉડી ગયા. બરાબર? તો 2 2 જા 4, 2 5 જા 10, 5 3 જા 15 એટલે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે એની સરેરાશ. તો આવી ગયો આન્સર આપણો ચોથો 15 કિલોમીટર પ્રતિ કલાક. તો મિત્રો ને વાલા વિદ્યાર્થીઓ ને વાલા જે પણ એક્સપિરિયન્સ પર્સન હોય કે હું ભલે મારું થોડું ડિટેલમાં સમજાવું છું પણ હું એમાં શોર્ટ ટ્રીક પણ શોધવાનો ટ્રાય કરું છું અને આશા રાખું છું કે તમને મારા વિડીયો સમજાય છે અને થેન્ક યુ કે તમે મને સાંભળો છો અને મારા વિડીયો તમને હેલ્પફુલ થાય એવો હું જેટલો ટ્રાય કરે એવો ટ્રાય કરીને બનાવીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો તો હું વધારે પ્રેરિત થઉં થોડો તમને ભણાવવા માટે. તો મિત્રો આજ માટે આટલું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હું તમને બીજા 10 ક્વેશ્ચન લઈને આવીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.